શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મેં આ અવિનાશી યોગ સૂર્યદેવ વિવસ્વાનને કહ્યો અને સૂર્યદેવે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ આ ઉપદેશ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને આપ્યો। હે પરંતપ અર્જુન, આ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પરંતુ તે પછી ઘણા સમયથી આ યોગ પૃથ્વીલોકમાં લુપ્ત થઈ ગયો। તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે હું તને આજે આ પુરાતન યોગ કહી રહ્યો છું, કેમ કે આ ઉત્તમ રહસ્ય છે, અર્થાત ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે। અર્જુને કહ્યું, સૂર્યદેવ વિવસ્વાન તો તમારા પહેલાં થઈ ચૂક્યા છે, તો પછી હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં તમે જ આ વિદ્યાનો ઉપદેશ સૂર્યદેવને આપ્યો હતો। શ્રી ભગવાને કહ્યું, હે પરંતપ અર્જુન, તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે, મને તો એ બધા યાદ છે, પરંતુ હે પરંતપ, તને તેનું સ્મરણ નથી રહી શકતું। હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરીને યોગમાયાથી પ્રગટ થાઉં છું। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું મારા સાકાર રૂપમાં પ્રગટ થાઉં છું। સાધુ પુરુષોના ઉદ્ધાર માટે, પાપ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થતો આવું છું। હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે। આ પ્રકારે જે મનુષ્ય તત્વથી જાણી લે છે, તે શરીર છોડ્યા પછી ફરીવાર જન્મ નથી લેતો, અપિતુ મને જ પ્રાપ્ત થાય છે। પહેલાં પણ જેમના રાગ, ભય તથા ક્રોધ સર્વથા નષ્ટ થઈ ગયા છે, જે મારામાં અનન્ય પ્રેમપૂર્વક સ્થિત રહેતા હતા, એવા મારા આશરે રહેવાવાળા ઘણા ભક્તોએ ઉપરયુક્ત જ્ઞાનરૂપ તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે। હે અર્જુન, જે ભક્ત મને જે પ્રકારે ભજે છે, હું તેમને તે જ પ્રકારે ભજું છું, કેમ કે સર્વ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે। આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ચાહવાવાળા લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે, કેમ કે તેમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ ત્વરિત જ મળી જાય છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા રચવામાં આવ્યો છે। આ પ્રકારે આ સૃષ્ટિ રચનાદી કર્મનો કરતા હોવા છતાં પણ મને અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં તો અકર્તા જ જાણ। કર્મોના ફળની મને સ્પૃહા નથી, એટલે કર્મ મને લિપ્ત નથી કરતું। આ પ્રકારે જે મને તત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો। પૂર્વકાળમાં મુમુક્ષુઓએ પણ આ પ્રકારે જાણીને જ કર્મ કર્યા હતા, એટલે તું પૂર્વજો દ્વારા નિયત કરવામાં આવતા કર્મોને જ કર। કર્મ શું છે અને અકર્મ શું છે, તે નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષ પણ મોહિત થઈ જાય છે, એટલે તે કર્મ તત્વને હું તને સારી રીતે સમજાવીને જ રહીશ, જે જાણીને તું અશુભથી અર્થાત કર્મબંધનથી મુક્ત થઈ જઈશ। કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તથા વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગહન છે। જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે, તેમજ અકર્મમાં કર્મ જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને તે સમસ્ત કર્મ કરવાવાળો યોગી છે।
જેમના કર્મ અને સંકલ્પ કામના વિહિત અને શાસ્ત્ર સંમત હોય છે તથા જેના સમસ્ત કર્મો જ્ઞાનરૂપ અગ્નિ દ્વારા ભસ્મ થઈ ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજન પણ પંડિત કહે છે. જે પુરુષ સમસ્ત કર્મોમાં અને તેના ફળોમાં આસક્તિનો સર્વથા ત્યાગ કરીને સંસારના આશ્રય રહિત થઈ ગયો છે અને પરમાત્મામાં નિત્ય તૃપ્ત છે, તે કર્મ કરતો હોવા છતાં પણ કંઈ નથી કરતો. જેને અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત શરીરને જીત્યું છે તથા જેને સમસ્ત ભોગોની સામગ્રીનો ત્યાગ કર્યો છે એવો આશારહિત પુરુષ કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પાપને પ્રાપ્ત નથી થતો. જે ઈચ્છા વગરના સ્વતઃ પ્રાપ્ત થયેલા પદાર્થોમાં સદા સંતુષ્ટ રહે છે, જેનામાં ઈર્ષ્યાનો સર્વથા અભાવ થઈ ગયો છે, જેના માટે હર્ષ શોક આદિ દ્વંદ્વો સર્વથા ભૂતકાળ થઈ ગયા છે, એવો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહેવાવાળો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં એનાથી બંધાતો નથી. જેની આસક્તિ સર્વસા નષ્ટ થઈ ગઈ છે, જે દેહાભિમાન અને મમતાથી રહિત થઈ ગયો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદન માટે કર્મ કરવાવાળા મનુષ્યના સમસ્ત કર્મો વિલીન થઈ જાય છે. જે યજ્ઞમાં અર્પણ અર્થાત શ્રુવા પણ બ્રહ્મ છે અને હવન કરવા યોગ્ય દ્રવ્ય પણ બ્રહ્મ છે તથા બ્રહ્મરૂપ કર્તા દ્વારા બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ પણ બ્રહ્મ છે, એ બ્રહ્મ કર્મમાં સ્થિત રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ જ છે. બીજા યોગીજન દેવતાઓના પૂજનરૂપ યજ્ઞથી સારી રીતે અનુષ્ઠાન કર્યા કરે છે અને બીજા યોગીજન પરબ્રહ્મ પરમાત્મા રૂપ અગ્નિમાં અભેદ દર્શન રૂપ યજ્ઞ દ્વારા જ આત્મરૂપ યજ્ઞનો હવન કર્યા કરે છે. અન્ય યોગીજન શ્રોત્ર આદિ ઇન્દ્રિયોને સંયમરૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હવન કરે છે. કેટલાક યોગીજન ઇન્દ્રિયોની સંપૂર્ણ ક્રિયાઓને અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મસંયમ યોગરૂપ અગ્નિમાં હવન કર્યા કરે છે. કેટલાક પુરુષ દ્રવ્ય સંબંધી યજ્ઞ કરવાવાળા છે, કેટલાય તપસ્યારૂપ યજ્ઞ કરવાવાળા છે તથા બીજા કેટલાક યોગરૂપ યજ્ઞ કરવાવાળા છે. કેટલાક અહિંસા આદિ તીક્ષ્ણ વ્રતોથી યુક્ત યત્નશીલ પુરુષ સ્વાધ્યાય રૂપ જ્ઞાન દ્વારા યજ્ઞ કરવાવાળા છે. બીજા કેટલાક યોગીજન અપાન વાયુમાં પ્રાણવાયુનો હવન કરે છે, તે જ રીતે અન્ય યોગીજન પ્રાણવાયુમાં અપાન વાયુનો હવન કરે છે તથા અન્ય નિયમિત આહાર કરવાવાળા પ્રાણાયામ પરાયણ પુરુષ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણમાં જ હવન કરે છે. આ બધા સાધક યજ્ઞ દ્વારા પાપનો નાશ કરવાવાળા યજ્ઞોને જાણવાવાળા છે. હે કુરુશ્રેષ્ઠ અર્જુન, યજ્ઞથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજન સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે અને યજ્ઞ ન કરનાર પુરુષ માટે આ મૃત્યુલોક સુખદાયક નથી તો પરલોક કેવી રીતે સુખદાયક હોઈ શકે. આ જ પ્રકારે બીજા પણ ઘણા પ્રકારના યજ્ઞ વેદની વાણીમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે. એ બધાને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થયેલ જાણ. આ પ્રકારે તત્વથી જાણી એના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી સર્વથા મુક્ત થઈ જઈશ. હે પરંતપ અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે તથા યાવન માત્ર સંપૂર્ણ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. એ જ્ઞાનને તું તત્વદર્શીઓ પાસે જઈ સમજ. એમને બરાબર દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી અને કપટ છોડી સરળતાથી પ્રશ્ન કરવાથી એ પરમાત્માના તત્વને સારી રીતે જાણવાવાળા
જ્ઞાની મહાત્મા તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે, જેને જાણીને તું આ પ્રકારે ફરીવાર મોહિત નહીં થા. તથા હે અર્જુન, જે જ્ઞાન દ્વારા તું સંપૂર્ણ ભૂતોને નિશેષ ભાવથી પહેલાં પોતાને અને પછી મને સચ્ચિદાનંદ પરમાત્માને જોઈશ. જો તું અન્ય પાપીઓ કરતાં પણ વધારે પાપી છે તો પણ તું જ્ઞાનરૂપ નૌકા દ્વારા નિસંદેહ સંપૂર્ણ પાપ સમુદ્રથી સારી રીતે પાર ઉતરી જઈશ. કેમ કે હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મમય કરી નાખે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપ અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે. આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું બીજું કંઈ નથી. એ જ્ઞાનને કેટલાય સમયથી કર્મયોગ દ્વારા શુદ્ધ અંતઃકરણ થયેલો મનુષ્ય પોતાની મેળે આત્માને પામી લે છે. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત થાય છે તથા જ્ઞાનને પ્રાપ્ત થઈને ત્વરિત જ ભગવત પ્રાપ્તિરૂપ પરમ શાંતિને પામે છે. વિવેકહીન અને શ્રદ્ધારહિત સંશયગ્રસ્ત મનુષ્ય માટે નથી આ લોક નથી પરલોક, તો સુખ તો ક્યાંથી? હે ધનંજય, જેણે કર્મયોગની વિધિથી સમસ્ત કર્મોને પરમાત્માને અર્પણ કરી દીધા છે અને જેમણે વિવેક દ્વારા સમસ્ત સંશયોનો નાશ કર્યો છે અને જેનું અંતઃકરણ વશ કરેલું છે, તેવા પુરુષને કર્મો નથી બાંધતા. એટલા માટે હે ભરતવંશી અર્જુન, તું હૃદયમાં સ્થિત આ અજ્ઞાનજનિત પોતાના સંશયનો વિવેક જ્ઞાનરૂપ તલવાર દ્વારા છેદન કરીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય સમાપ્ત.